વર્ષે ચોમાસું આવે છે, વરસાદ પડે છે અને શહેરો ફરી પાણીમાં ગરકાવ થઈ જાય છે. ત્યારે લોકોનો સૌથી મોટો સવાલ એ છે કે કરોડો રૂપિયાનો ટેક્સ ભર્યા પછી પણ બદલામાં શું મળે છે? રસ્તાઓ તળાવ બની જાય, રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી જાય, ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કરોડોની મશીનરી પાણીમાં પલળી જાય, વાહનો ડૂબી જાય અને ઘરમાં અનાજથી લઈને ઘર વકરી સુધી બરબાદ થઈ જાય. તો વિકાસના દાવા ક્યાં કામના? વાહનો પાણીમાં ડૂબે, પછી તેને ગેરેજમાં લઈ જવા પડે અને સર્વિસનો ખર્ચ પણ સામાન્ય નાગરિક જ ભરે. વેપારીઓને કરોડોનું નુકસાન થાય, ઉદ્યોગોનું ઉત્પાદન અટકે અને રોજગાર પર અસર પડે. પછી સરકાર તરફથી લોન, સહાય કે રાહત પેકેજની જાહેરાતો થાય છે, પરંતુ સવાલ એ છે કે લોકો રાહત નહીં, કાયમી ઉકેલ માંગે છે. જો દર વર્ષે એક જ વિસ્તારમાં પાણી ભરાય છે, તો ડ્રેનેજ વ્યવસ્થા સુધારવા માટે બજેટનું શું થયું? સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, રોડ અને શહેરી આયોજન પાછળ ખર્ચાયેલા ટેક્સના નાણાં ક્યાં વપરાયા? તે એક સૌથી મોટો સવાલ છે. કાગળ પર પૂર્ણ થયેલા વિકાસના કામો જમીન પર કેમ દેખાતા નથી? માત્ર સહાયની જાહેરાતો કરીને જવાબદારી પૂરી થઈ જાય કે પછી તંત્રની નિષ્ફળતા પર પણ કોઈ જવાબદારી નક્કી થશે? લોકોનો પ્રશ્ન સ્પષ્ટ છે. નુકસાન થાય પછીના ચેક નહીં, નુકસાન જ થાય આવી વ્યવસ્થા જોઈએ. તો હાલ વિકાસના મોટા દાવા વચ્ચે જો દરેક વરસાદ પછી શહેરો પાણીમાં ડૂબી જાય, તો લોકો પૂછે તે સ્વાભાવિક છે કે શું ટેક્સ માત્ર વસૂલવા માટે છે કે પછી સુરક્ષિત અને સુવિધાભર જીવન આપવા માટે? પણ હવે સમય રાહત પેકેજની જાહેરાતોનો નહીં, પરંતુ જવાબદારી સ્વીકારી કાયમી અને અસરકારક ઉકેલ અમલમાં મૂકવાનો છે. લોકો હવે આશ્વાસન નહીં, પરિણામ માંગી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં શહેરો બેટમાં ફેરવાઈ જાય છે, રસ્તાઓ તળાવ બની જાય છે, મકાનોમાં પાણી ઘૂસી જાય છે, ઘરમાં અનાજથી લઈને ઘર વકરી સુધી બરબાદ થઈ જાય છે બધું. કરોડોની મશીનરી પાણીમાં પલળી જાય છે, વાહનો પણ ડૂબી જાય છે, ઉદ્યોગોનું ઉત્પાદન અટકે છે અને રોજગાર પર પણ અસર પડે છે. કરોડો રૂપિયાનો ટેક્સ ભર્યા પછી પણ બદલામાં શું મળી રહ્યું છે? તે એક સૌથી મોટો લોકોનો સવાલ થઈ રહ્યો છે. ડૂબતા ગુજરાત વચ્ચે વિકાસના દાવા ક્યાં કામના? માત્ર કેશ ડોલ અને રાહત પેકેજથી સરકાર બચી નહીં શકે. લોકો રાહત નહીં, કાયમી ઉકેલ માંગી રહ્યા છે. લોકો હવે આશ્વાસન નહીં, પરિણામ માંગી રહ્યા છે. ડ્રેનેજ વ્યવસ્થા સુધારવા માટેના બજેટનું શું થયું? મારી સાથે આ જ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી જોડાયા છે. મનીષભાઈ, હાલ અત્યારે ગુજરાતની અંદર અનેક જગ્યાઓ પર એલર્ટ આપવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતની અંદર એલર્ટ મુજબ વરસાદ પણ વરસી રહ્યો છે, જેને કારણે સામાન્ય લોકોને નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે. પોતાના ઘરોની અંદર પાણી, જ્યાં જવું હોય તો રોડ પર પાણી, વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. આ બાબતે આપનું શું કહેવું, મનીષભાઈ? નિશ્ચિતપણે જે રીતે કુદરતે વરસાદ આપ્યો છે, અવકાશ આપ્યો, લાંબા સમય ત્યાં પછી વરસાદ આવ્યો, પણ 3 ઇંચ વરસાદ, 4 ઇંચ વરસાદ પડે બોપલ, સેલા સહિતના વિસ્તારોમાં જે સમૃદ્ધ વિસ્તાર કહેવાય, તેમાં પણ ભારે નુકસાની 3 દિવસથી આજે આપણે વાત કરી છે તમારી સાથે, ત્યારે પણ પાણી હજી ઉતર્યા નથી. અને સરકાર બધી વાતો કરે છે, પણ એક જ વિસ્તારને, નવસારી વિસ્તાર જો નવસારી ડૂબી ગયું છે. તમે આ બાજુ જોવો તો અમદાવાદની વિસ્તારની અંદર મોટા પરિસ્થિતિ સામે, એટલે જે રીતે પરિસ્થિતિ વણસી ગઈ છે અને સરકાર સબ સલામતના દાવા કરે છે, કોર્પોરેશન એ ભ્રષ્ટાચારનું કેન્દ્ર છે. બોપલ 15 વર્ષ કરતાં વધુ સમયથી કોર્પોરેશન વિસ્તારમાં આવી ગયું, છતાં આજે અહીંયા 70 કલાક વીતી ગયા પછી પણ પાણીનો નિકાલ નથી. ગત વખતે ત્યાં 400 કરોડ કરતાં વધુના વરસાદી પાણીના નિકાલ માટેની વાત કરવામાં આવી હતી. આજે અહીંયા શું સ્થિતિ છે? વરસાદી પાણીનો નિકાલ નથી, તો તિજોરીમાંથી નાણાં જાય છે પણ વરસાદી પાણીનો નિકાલ થતો નથી. એટલે આ પરિસ્થિતિની અંદર જે રીતની પરિસ્થિતિ થઈ છે એ દેખાય છે. આ કુદરતે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોની પોલ ખોલી નાખી છે, કુદરતે ખોલી નાખી છે. અને એના કારણે તમે જુઓ
કટકી કૌભાંડના કારણે ક્યાંય પણ વરસાદી પાણીનો નિકાલ નથી. ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ અતિ ખરાબ છે. સાણંદ આપણે જેને જે જગ્યા આંતરરાષ્ટ્રીય કંપની આવે છે ત્યાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી. બાવળા ત્યાં વરસાદી પાણીના નિકાલ કરે તો દર વખતનો પ્રશ્ન છે. સરકાર લીપાટોપી ન કરે. મુખ્યમંત્રીનો વિસ્તાર આવે બોપલસેલા આવે, દેશના ગૃહમંત્રીનો વિસ્તાર બોપલસેલા આવે, વેજલપુર આવે, જે પાણી ભરાયેલા છે. લોકોને સામાન નુકસાન થાય, લોકોની રોજીરોટી પડી ભાંગે અને કોર્પોરેશનના ટેક્સપેયર નાગરિકોને ન્યાય ન મળે. આ તો કઈ પ્રકારનો વહીવટ કરવા જઈ રહ્યા છે. મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે સરકાર લીપાથોપી કરવાનું બંધ કરે. નાના માણસને વરસાદી પાણીનો નિકાલ થાય, જેની રોજીરોટી કરે. કોઈને ભીખ નથી જોતી, પોતાના હકને અધિકારથી કામ કરવું છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોને ટેન્ડરમાં રસ છે, પણ લોકોને સુવિધા કેમ સરળતાથી આપી શકાય એ દિશામાં કોઈ નક્કર કામગીરી નથી. 15,000 કરોડનું અમદાવાદ શહેર કોર્પોરેશનનું બજેટ હોય અને તમે જો વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નહીં. આ પહેલી વખતનું નથી. હવે ભૂવા પડશે, પાણી ભરાવાના કારણે રોગચાળો ફાટી નીકળશે અને કોર્પોરેશન હાથ ઊંચા કરી દેશે. ફરી પાછું નવો વરસાદ આવે ત્યારે કે રાહ જોવાની. મોન્સૂન પ્લાનના નામે કરોડો રૂપિયા આપણે ફાળવી. ક્યાં ગયો મોન્સૂન પ્લાન? તમે ખરેખર ટેક્સ બીટ સાફ કરી હોય તો પાણીનો નિકાલ થઈ ગયો હોય. એટલે સંપૂર્ણ લીપાથોપીથી ચાલે છે. એટલે કોન્ટ્રાક્ટ, કૌભાંડ અને કમિશનના કારણે આજે કમલમમાં કરોડો જમા થાય. અને તમે જો એક પણ કમલમને કઈ નુકસાન થયું, પાણી ભરાણું નથી. એક પણ મંત્રી કે સંત્રીના બંગલામાં પાણી ભરાણું નથી. સામાન્ય માણસ જ પરેશાન થાય, મધ્યમ વર્ગ પરેશાન થાય. આના માટે એમને જવાબ દેવો જોઈએ. ઠીક છે મનીષભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. મહત્વની વાત એ છે કે હાલ અત્યારે ગુજરાતના વિકાસના દાવા થઈ રહ્યા છે, પણ આ શહેર વિકસતું જાય છે, પણ સુવિધા વધતી જાય છે, પણ સાથે સમસ્યા પણ એટલી જ ઉભરતી આવે છે. લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી જાય, રસ્તાઓ પર પાણી, વાહનો બંધ પડી જાય, આવવા જવામાં પ્રોબ્લેમ થાય, કોઈ સુવિધા છે જ નહીં જ્યારે આ પ્રકારનો વરસાદ આવે ત્યારે. હવે માત્ર કેશ ડોલ અને રાહત પેકેજથી કામ નહીં ચાલે. લોકો હવે રાહતને કાયમી ઉકેલ માંગી રહ્યા છે. મારી સાથે સહયોગી પિયા લાઈવ જોડાયા છે. આપણે સીધા પિયા પાસે જઈશું. પિયા, હાલ અત્યારે ગુજરાતની અંદર એવી સમસ્યા ઉઠી રહી છે કે હવે ગુજરાતની અંદર જે મેટ્રો સિટી રહ્યા છે ને, કે જેને હવે આપણે મેટ્રો કહેતા પણ શરમ આવે, કારણ કે હવે ગુજરાતની અંદર લોકોના ઘર સુધી પાણી પહોંચી જાય છે. રાહત પેકેજ જાહેર થાય છે અને બધું જ થાય છે, તે બધું સાઈડમાં. પણ હાલની આ જે પરિસ્થિતિ છે તેનો નિકાલ કેવો હોવો જોઈએ પિયા? દાવા કરવામાં આવે છે કે કોઈ ઉકેલ લાવશે આ પ્રી-મોન્સૂન કામગીરીના નામ પર જે આટલી બધી જે ગેરવર્તણૂક સામે આવે છે, દાવાઓ જેવી રીતે કરવામાં આવે છે, તે છતાં કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવતા. વિને હવે ખાસ વાતો મારે અહીંયા એ કરવી છે કે લોકો પાસેથી ભારે ટેક્સ વસૂલવામાં આવતો હોય છે. બહુ જ મોટી માત્રામાં કરોડો રૂપિયા લોકો પાસે વસૂલવામાં આવતા હોય છે, પણ તે છતાં કોઈ પણ જાતની કામગીરી નથી દેખાઈ રહી. ઉલટાનું અહીંયા તો સ્થિતિ એવી છે વિની કે જ્યારે વાહન ચાલકો રસ્તા ઉપર જાય છે, અવર જવર કરવામાં તેમને જેવી રીતે મુશ્કેલી પડે છે, ગાડીઓ બગડી જાય છે, પાણીમાં ગરકાવ થઈ જાય છે, ઘરોમાં પાણી ઘૂસી આવે છે, ત્યારે હવે એ છે કે ગાડી જ્યારે બગડી જાય તો આપણને સર્વિસ માટે પૈસા આપવા પડે છે અને આપણને ઉપરથી સર્વિસ ટેક્સ પણ આપવો પડે છે. જબકી આ ગવર્મેન્ટની જિમ્મેદારી છે કે ગવર્મેન્ટે આની જિમ્મેદારી લેવી જોઈએ, એમને પૈસા આપવા જોઈએ સર્વિસ કરાવવા માટે, કારણ કે તેમના જ લીધે આ ગાડીઓ જે છે તે બગડી રહી છે. આ ગવર્મેન્ટમાં આવે તે છતાં કોઈ પણ જાતનો એક ઉકેલ નથી આવતો અને આવી રીતે વાહન ચાલકો પરેશાન થતા હોય છે, ગાડીઓ બગડે. પ્રી મોન્સૂન કામગીરીના નામ પર જે ગેરવર્તણૂક સામે આવતી હોય છે તેને લોકો શું કામ ભોગવે? તેના લીધે લોકોને ભારે પરેશાન થવું પડી રહ્યું છે. લોકોના વાહનો બગડી રહ્યા છે, શહેરો પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. ત્યારે હવે આ ખાલી મારો વિચાર નહીં, પરંતુ ઘણા લોકો અહીંયા એવું જ વિચારે છે. આપણી સાથે અહીંયા લોકો ઉપસ્થિત છે, એમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું આ મુદ્દા પર તેમનું શું કહેવું છે. દર વર્ષે જે પ્રી મોન્સૂનના દાવાઓ કરવામાં આવતા હોય છે, આપણી પાસેથી રોડ ટેક્સ જેવી રીતે વસૂલવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે આપણી ગાડીઓ બગડી જાય, એમના લીધે ગવર્મેન્ટની ગેરવર્તણૂકના લીધે આપણી ગાડીઓ પાણીમાં ગરકાવ થાય, બગડી જાય, તો એમને સર્વિસ કરાવવી જોઈએ. પરંતુ અહીંયા સર્વિસ પણ આપણે કરાવવાની, આપણા પૈસા કાઢવાના અને ઉપરથી સર્વિસ ટેક્સ પણ આપણે જ આપવું પડે છે. આ કેટલું ગલત?
પહેલાં તો મારું એ કહેવું છે કે વરસાદ છે કુદરતની દેન છે, પણ આ જે પૂર ભરાય છે, પાણી ભરાય જેના લીધે વાહનો બગડે છે, એ તંત્રની બેદરકારી છે. પહેલાં તો તંત્રએ પાણી નીકાળવા માટે યોગ્ય કાર્યવાહી કરવી પડે. પ્રી મોન્સૂનની કાર્યવાહી કરવામાં તો આવે છે, પરંતુ એનો કોઈ ઉકેલ નીકળતો નહીં. વરસાદ શરૂ થાય છે, પાણી ભરાય છે, પછી યોગ્ય ટાઈમે પાણી નીકળતું જ નથી. એના લીધે વાહનો બગડે છે, અને વાહનો બગડવાની સાથે આપણે એને રિપેર માટે જઈએ. જ્યારે રિપેર માટે જઈએ તો એનો જે ખર્ચો થાય છે એના પર પણ ટેક્સ લેવામાં આવે છે, એના જે પાર્ટ્સ બદલાવવામાં આવે એના પર પણ ટેક્સ લેવામાં આવે છે. આ તંત્ર ક્યારે સુધરશે? તંત્રએ આપણા માટે કામ કર્યું છે, એના માટે આપણો જે ટેક્સ છે એના પૈસાનો બગાડ કરવામાં આવે છે. 10,000 15,000 કરોડના પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, અને વરસાદ જ્યારે ભરાય છે ત્યારે પાણી ભરાઈ જાય છે. એના લીધે લોકો માત્ર પરેશાન થાય છે. તંત્રએ જે કામ કરવું જોઈએ એમની યોગ્ય અણઆવડતના લીધે લોકો પરેશાન થઈ ગયા છે. હાલ આપણે જોઈએ તો ભોપાલ જિલ્લામાં જે પાણી ભરાયું છે ત્યાં કરોડો રૂપિયાના બંગલાઓ છે, પણ એ લોકોને બંગલા ખાલી કરીને બહાર નીકળવું પડે. કેમ કે તંત્રના ભોગે ત્યાં ગટરની કામગીરી યોગ્ય થઈ નથી, ત્યાં પાણીના નિકાલ માટે કોઈ કામગીરી છે નહીં. એના માટે લોકોએ પરેશાન થવું પડે છે, અને આપણે જે ટેક્સના પૈસા આપે છે એનો સખત વેડફાટ થઈ રહ્યો હોય છે. ચોક્કસપણે જેવી રીતે અહીંયા જણાવી રહ્યા છે કે સરકારની બેદરકારીના કારણે લોકો જે સામાન્ય નાગરિકો છે તેમને ભોગવવું પડે છે, તેમને પોતાના ખીચામાંથી પૈસા કાઢવા પડે છે, ખાલી ને ખાલી ગવર્મેન્ટ જે છે તેમની બેદરકારીના કારણે. ત્યારે બીજા પણ લોકો આપણી સાથે ઉપસ્થિત છે કે તેમનું શું માનવું છે. જેવી રીતે હમણાં આપણે વાત કરી જેવી રીતે કે આ જે ગવર્મેન્ટ જે છે, સરકાર જે છે પ્રી મોન્સૂનના દાવા કરતી હોય છે, પરંતુ અહીંયા કોઈ પણ જાતની સુવિધા તો નથી દેખાતી, પણ ઉલટાનું આપણને પરેશાન થવું પડે છે, આપણે પૈસા કાઢવા પડે છે અને સર્વિસ કરાવવી પડે છે. શું કહેશો? સરકારને તો આનામાં ધ્યાન રાખવું જ પડે, કારણ કે પાણી ભરાઈ જાય એ તો ના ચાલે. કારણ કે હું હમણાં 2 દિવસથી મારો શોરૂમ અહીંયા બંધ જ રહે છે, કારણ કે પાણી ભરાઈ ગયું છે, કોઈ માણસો નથી આવતા, અને એ તો નિકાલ પાણી માટે સરકારને તો કરવો જ પડે, કારણ કે એ તો ના ચાલે, કારણ કે જનતા પરેશાન થાય છે આનામાં. શોરૂમ 2 દિવસથી બંધ હોય એટલે તમે વિચારો કેટલું નુકસાન, કેટલા બધા ગ્રાહકો અટકાઈ જાય, કેટલું બધું આપણું નુકસાન થતું હોય. તો શોરૂમ જેવી રીતે તમે જણાવો કે 2 દિવસથી તમારું બંધ છે, તો તમારી શું માંગ છે? સરકારે કેવા પગલાં લેવા જોઈએ કે આવી રીતે પાણી ન ભરાય? સરકારને તો પગલાં તો કડક લેવા જ જોઈએ, કારણ કે પાણી ભરાય તો ના ચાલે, કારણ કે પાણીનો નિકાલ આવવો જોઈએ. એના માટે સરકારે પણ વિચારવું પડે, અને આગળ શું કરવું પડે, વરસાદ પડતો હોય ત્યારે શું કરવું એ પણ સરકારને વિચારવું પડે. એ રીતે આગળ વધે સરકારે માટે સારું છે. જોઈએ હવે આગલા વરસાદમાં શું થાય છે. હવે બીજું તો કારણ કે સરકાર તો કહે છે પાણી નીકળી જાય છે, પણ અત્યારે તો એ હું જોઉં છું ત્યાં તો મારે ત્યાં પાણી તો પહેલાં ભરેલું હતું જ, કારણ કે હું અહીંયા આવવાની કોશિશ કરી પણ હું આવી ના શક્યો શોરૂમ પર. દર વર્ષે સરકાર દ્વારા કહેવામાં આવતું હોય છે કે હવે પગલાં લેવાશે, હવે આવી સ્થિતિ નહીં સર્જાય. આ વખતે પણ કહેવામાં આવ્યું છે, પરંતુ હવે અહીંયા જોવાનું એ છે કે પગલાં તો કોઈ પણ વખતે નથી લેવામાં આવતા. તમે જેવી રીતે વરસાદ જેવી રીતે પડતો હોય છે, ખાસ કરીને તમને કેટલી મુશ્કેલી પડી રહી છે, અને સરકાર પાસે તમારી શું માંગ છે? સરકાર આપણા પાસે જો ટેક્સ લેતી હોય તો બધી પાણીની સગવડ એ સરકારને કરવી પડશે, કેમ કે સિચ્યુએશન એવી છે કે તમારી ગાડી બંધ પડી જાય તો એમાં તમારો ખર્ચોય તમારો કરવાનો, એનો સર્વિસ ટેક્સય તમારે ભરવાનો. એવું જરૂરી નથી કે બધા જ લોકો પાસે ગાડીઓ છે. જે લોકો અત્યારે ઓટોથી અલગ અલગ ટ્રાવેલ્સ કરતા હોય એ લોકોને હાલ તમે જુઓ તો જ્યાં તમારે 50 રૂપિયા 100 રૂપિયા આપવાના આવે, પાણી વધી ગયું છે એટલે બધી ગાડીઓ ઓછી થઈ ગઈ છે. જ્યાં તમારે 50-100 રૂપિયા ભરવાના આવે ત્યાં તમારે 200-300 રૂપિયા આપીને તમારા ઠેકાણે જવું પડે, એવી સિચ્યુએશન છે. તો આ એને બેદરકારી કહેવાય. એવી રીતે તો ના હોય. તમે ટેક્સ લેતા હોય તો બધી જગ્યા તમારે સરકારને ધ્યાન રાખવાની જરૂર છે. ચોક્કસપણે તો જેવી રીતે અહીંયાના સામાન્ય નાગરિકો જણાવી રહ્યા છે કે લોકો કેટલા પરેશાન થઈ રહ્યા છે, કે જ્યારે જે લોકો પાસે ગાડીઓ છે, વ્હીકલ્સ છે, તેમને કેવી રીતે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે ગાડી બગડે એ ચોક્કસપણે સરકારના લીધે બગડે છે, કારણ કે તેમના દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં નહોતા આવ્યા, જેથી કરીને આવી રીતે પાણીમાં ગાડીઓ બગડી જતી હોય. તો મારા ખ્યાલથી અને જેટલા પણ નાગરિકો છે તેમનું કહેવું એ જ છે કે આ ગવર્મેન્ટમાં આવે, સરકારે આના માટે પૈસા આપવા જોઈએ, પરંતુ એ તો દૂર. અહીંયા ઉલટાનું સ્થિતિ એવી છે કે ગાડી પણ રિપેર એમને જ કરાવવાની, અને ઉપરથી સર્વિસ કરાવવાનું જે ટેક્સ હોય તે પણ સામાન્ય નાગરિકને જ આપવો પડે છે. તો આ સરાસર મને લાગે છે કે આ ખૂબ જ ખોટું છે વિની, કારણ કે આવી રીતે જેવી રીતે જ્યારે ટેક્સ વસૂલવાનો આવતો હોય છે ત્યારે તો સરકાર નથી ચૂકતી, પરંતુ જ્યારે આવી રીતે સામાન્ય નાગરિકો જે પરેશાન થાય છે ત્યારે સરકાર ક્યાં ગાયબ થઈ જાય છે. તો મારું માનવું એ છે કે ટેક્સ વસૂલવામાં જો સરકાર ન ચૂકતી હોય તો લોકો જે સામાન્ય નાગરિકોની જે પ્રોબ્લેમ્સ જે છે, અસુવિધાઓ તેમને
ભોગવવી પડી રહી છે તેનો પણ નિકાલ સરકારે તરત જ કરવા જોઈએ, કારણ કે આવી રીતે સામાન્ય નાગરિકો ક્યાં સુધી પરેશાન થતા રહે। દર વર્ષે ચોમાસું આવે છે, દર વર્ષે ચોમાસામાં વાહનો બગડે છે, ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ ચોમાસામાં વાહનો બગડે, ઘરમાં પાણી આવી જાય। અત્યારે આપણે લોકો સાથે વાત કરી, એક ભાઈનો તો શોરૂમ 2 દિવસથી બંધ છે, એટલે તમે વિચારો કેટલું નુકસાન થતું હોય, કેટલા પૈસા એમને, કેટલા ગ્રાહકો અટકી જતા હોય। તો આ બધું કોની જિમ્મેદારીમાં આવે? સરકારની જિમ્મેદારીમાં આવે। પરંતુ જ્યારે સરકાર દ્વારા પગલાં ન લેવામાં આવતા હોય, એના જ કારણે આવી રીતે સામાન્ય નાગરિકો જે છે તેમને હાલાકી ભોગવવી પડી રહી છે। અને આપ જોઈ શકતા હશો, વાહનો બગડી જતા હોય છે, ઘરમાં પાણી આવી જતા હોય છે, અનેક આવી તો કેટલી બધી બેદરકારીઓ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, આચરવામાં આવી રહી છે। ત્યારે દર વર્ષે કહેવામાં આવતું હોય છે કે તેમના દ્વારા પગલાં લેવામાં આવશે, પણ નથી લેવામાં આવતા। ત્યારે હવે જોવાનું એ જ છે કે આનો કોઈ ઉકેલ ક્યારે આવશે। જીવીની બિલકુલ પિયા, આપની સાથે અત્યારે જે લોકો જોડાયેલા છે એ લોકો પાસેથી ખાલી એટલું જાણો પિયા કે હાલ અત્યારે ડ્રેનેજ વ્યવસ્થા કેવી હોવી જોઈએ, કારણ કે ડ્રેનેજ વ્યવસ્થા નથી એટલે પાણી ભરાઈ રહ્યા છે, અને હાલ અત્યારે ડ્રેનેજ વ્યવસ્થા કેવી હોવી જોઈએ તે આપની સાથે જોડાયેલા લોકો છે તેમને પૂછો। અવિની, હાલમાં તો આપણી સાથે અત્યારે લોકો ઉપસ્થિત નથી, પરંતુ હું તમને જણાવી દઉં કે લોકોએ જેવી રીતે જણાવ્યું હતું, આપે જેવી રીતે ડ્રેનેજ વ્યવસ્થાની વાત કરી, ચોક્કસપણે એ પણ એક બહુ જ મોટો મુદ્દો છે। ડ્રેનેજ વ્યવસ્થા માટે પણ અહીંયા કોઈ જાતની સુવિધા નથી દેખાતી હોતી, અને એના જ કારણે આવી રીતે પાણી ભરાઈ જતા હોય છે। ત્યારે આ પાણી ભરાઈ જાય એનો કોઈ પ્રી મોન્સૂનમાં આ ખાસ સૌથી પહેલાં તો એ જ આવે છે કે પ્રી મોન્સૂનનો જ્યારે બજેટ પડતું હોય, જ્યારે પ્લાનિંગ થતું હોય, સૌથી પહેલાં ડ્રેનેજ સિસ્ટમ જે છે એને સુધારવામાં આવતું હોય છે, પરંતુ એના નામ પણ અહીંયા ઝીરો દેખાઈ રહ્યું છે, કારણ કે પાણી એના જ લીધે ભરી રહ્યા છે, કારણ કે કોઈ ડ્રેનેજની વ્યવસ્થા જ નથી। ડ્રેનેજની જ્યારે વ્યવસ્થા ના હોય ત્યારે ચોક્કસપણે આવી રીતે પાણી ભરાઈ જતા હોય છે, અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે જેવી રીતે આપણે જણાવ્યું કે ડ્રેનેજ વ્યવસ્થા, કારણ કે પાણી જાય ક્યાંથી? પાણી જવા માટે પણ કોઈક જગ્યા જોઈએ, એના જ માટે ડ્રેનેજ વ્યવસ્થા હોવી જોઈએ, પરંતુ આટલું મોટું કરોડો રૂપિયા વસૂલે છે, પરંતુ તે છતાં એક ડ્રેનેજની વ્યવસ્થા નથી। એટલે તમે વિચારો, એક ડ્રેનેજ જે છે એની પણ વ્યવસ્થા જો ન કરી શકતો હોય તો તે કેટલું ખોટું। આપણી સાથે ફરીથી આપણા લોકો જોડાઈ ગયા છે, તમે જેવી રીતે કીધું આપણે એમની સાથે ફરીથી વાત કરવાની કોશિશ કરીશું। હજી જેવી રીતે આ ડ્રેનેજ, હમણાં જે ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં આવી, અગર કરોડ રૂપિયા આપણી પાસેથી વસૂલવાતા હોય ત્યારે એક ડ્રેનેજની પણ વ્યવસ્થા ન કરવામાં આવે, કેટલું અયોગ્ય। ખૂબ જ અયોગ્ય કહેવાય, કેમ કે સરકાર દ્વારા જે ટેક્સના પૈસા ઉઘરાવવામાં આવે છે એનો યોગ્ય વપરાશ થતો નથી। પહેલી જો આપણે વાત કરીએ તો વરસાદના લીધે પાણી ભરાય છે, ઠીક છે, ચલો સમજે પાણી ભરાય છે, પાણી ભરાવાના લીધે વાહનો બગડે છે, એ પણ ઠીક છે, ચલો એ વાહનો તમે રિપેર કરો છો ત્યારે ખર્ચો, પ્લસ બીજી વસ્તુ યોગ્ય કામગીરી ન થવાના કારણે બીજા તમારે જે નુકસાન થશે એ ખર્ચો, પ્લસ તમારી જે આવક હશે, તમારી ઇન્કમ, તમારા ધંધા પર, નોકરી પર જે ફરક પડશે એનું નુકસાન। આ બધા નુકસાન ભોગવવાના કોને? અને તંત્રને મારી એક જ અપીલ છે કે જ્યારે એમને કામ કરો ત્યારે એ લોકો ઊંઘમાં સૂતા હોય છે, જ્યારે અને અત્યારે કેવું છે, લોકો વાહવાઈ લૂંટવા માટે રસ્તા પર આવે છે અને દેખાડે છે કે આટલું પાણી ભરી છે, તંત્ર કામ કરે છે, પણ એકચ્યુઅલમાં તંત્ર કામ કરતું નથી, એ માત્ર વાહવાઈ લૂંટવા માટે અત્યારે રસ્તા પર દેખાય છે। એકચ્યુઅલમાં જ્યારે એમને કામ કરવાનું હોય ત્યારે ત્યાં તંત્ર આવતું જ નથી, અને ત્યારે એકચ્યુઅલ કામ કરતા નથી, અને એના લીધે તકલીફ પડે છે। અત્યારે માત્ર વાહવાઈ લૂંટવા માટે કે ફોટોગ્રાફ કરવા માટે નેતાઓ કે રાજનેતાઓ, તમને અધિકારીઓ તમને રસ્તા પર જોવા મળશે, પાણીમાં અને ગળાડૂબ પાણીમાં તમને ડૂબેલા જોવા મળશે, પણ એકચ્યુઅલમાં જ્યારે કામગીરી કરવા જેવી હતી ત્યારે કરી હોત તો આ પરિસ્થિતિ આવે જ નહીં। એટલે માત્ર આનામાં તંત્ર જવાબદાર છે, અને ઘણા નેતાઓ, ઘણા અધિકારીઓ એમ કહે આ તો કુદરતી દેન છે, વરસાદ પડે તો કુદરતી દેન છે, માની 100%, પણ વરસાદ આવ્યો એ કુદરતી દેન છે, એના લીધે નુકસાન થતું એમાં તંત્રનો હાથ છે, 100% તંત્રનો હાથ છે। તો ચોક્કસપણે જેવી રીતે જણાવ્યું કે આ તંત્રની બેદરકારી જેવી રીતે દાખવવામાં આવી રહી છે, જે ઘોર બેદરકારી જે છે, ડ્રેનેજની પણ વ્યવસ્થા કરવામાં નથી આવતી હોતી, તેના કારણે લોકો જે છે ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। બિલકુલ પિયા, આપ અમારી સાથે જોડાયા અને તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।